Greetings everyone. Today we are going to learn about the kinematic equations for the uniformly accelerated motion. In this method, we are going to follow the graphical one. આ મેથડમાં આપણે બેઝિકલી શું કરશું? We are going to relate the velocity v, initial velocity v0, time t and acceleration a as well as the displacement x. બરાબર, આટલી ક્વોન્ટિટીને આપણે રિલેટ કરાવશું. બેઝિકલી we are going to relate these quantities. So we know from our previous studies, આપણે પાછળ ઉપર છે એ શીખી ગયા that acceleration or average acceleration can be given by a bar is equals to v minus v0 final minus initial, that is nothing but the change in velocity, divided by change in time, final time minus initial time. Now from this equation, a bar is equals to v minus v0 divided by t. If I bring the t over here, then my equation will become v minus v0 is equals to at. If I bring my v0 from left hand side to right hand side, the equation can be given by v equals to v0 plus at. This is the first equation for the uniformly accelerated motion, in which we have basically related v with v0 and at. Here every quantity, or I should say that every term, here it is the final velocity, this is the initial velocity. This whole term is also has the dimension of velocity. Acceleration and time બેને velocity ના જ dimension હશે ત્યારે જ આપણે એને arithmetic operation addition માં લઈ શકીએ, અધરવાઇઝ છે આપણે ન લઈ શકીએ. બરાબર, તમારે પ્રૂવ કરવો હોય તો it is very simple. આનું થાય મીટર પર સેકન્ડ સ્ક્વેર યુનિટ, આનો યુનિટ થાય સેકન્ડ, સેકન્ડ થી સેકન્ડ કેન્સલ એટલે મીટર પર સેકન્ડ આવ્યું, which is the same unit as the velocity. Clear? હવે શું કરશું? આપણે આ ઇક્વેશન ને ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરશું. આનો જો આપણે ગ્રાફ પ્લોટ કરીએ તો ગ્રાફ કેવો આવે? ઓર એવું કહી, આને હું ઇક્વેશન નંબર સપોઝ a કહી દઉં. બરાબર, આપણે રિક્વાયરમેન્ટ ને અકોર્ડિંગ ઇક્વેશન ને નંબર આપવાના. આ મારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન હતો, તેને ઇક્વેશન 1 મેં કીધું. આ છે મારા માટે લેટર આનો યુઝ કરવાનો છે, તો મેં આને ઇક્વેશન a કહી દીધું. હવે ઇક્વેશન a નો ગ્રાફ જો આપણે પ્લોટ કરવો હોય વેલોસિટી વર્સસ ટાઈમ નો ગ્રાફ, તો એ કંઈક આવો મળે તમને. ગ્રાફ કંઈક મને આ ટાઈપનો મળે છે. હવે હું આ ગ્રાફને થોડો એરિયાનો શેડેડ આપી દઉં એટલે એને હાઇલાઇટ કરું. બરાબર, તો આવું કંઈક થશે. આપણને એક શેપ મળ્યો. તમને ખબર છે ધીસ ઇઝ નથિંગ બટ ધી વન ટાઈપ ઓફ quadrilateral. ક્લિયર? પણ હવે આપણે એટલું ડિટેલમાં નથી જવું. બરાબર, આપણે મેથેમેટિક્સ જોવું જ નથી, આપણે સિમ્પલ ફિઝિક્સ ભણવું છે, સિમ્પલ મેથ્સ. તો એ quadrilateral નો ટાઈપ આપણે ના જોઈ, પણ આપણે એવું કરીએ કે આ શેપને આપણા નોન ફોર્મમાં કન્વર્ટ કરી દઈએ. નોન ફોર્મ એટલે શું? તો કે quadrilateral ની જગ્યાએ કંઈક એવો શેપ કે જે આપણે ડે ટુ ડે લાઈફમાં જોઈએ છીએ, જે આપણા માટે વધારે સિમ્પલ છે. બરાબર, એટલે લેસ મેથ્સ મોર ફિઝિક્સ ઇક્વલ્સ ટુ મોર ફન. આને હું અહીંથી કટ કરી દઉં. મને બે શેપ મળે છે. એક છે એ ટ્રાયેંગલ મળે છે અને બીજો છે એ મને રેક્ટેંગલ મળે છે. હવે રેક્ટેંગલ આપણે ડે ટુ ડે લાઈફમાં એન્કાઉન્ટર કરીએ છીએ. રેક્ટેંગલના ફોર્મ્યુલા ખબર છે, રેક્ટેંગલની પ્રોપર્ટીઝ ખબર છે. સિમિલરલી
ટ્રાયેંગલ ના ફોર્મ્યુલા ખબર છે, ટ્રાયેંગલ ની પ્રોપર્ટીઝ ખબર છે, તો એ આપણા માટે સિમ્પલ છે, બરાબર. અધરવાઇઝ તમે ક્વોડ્રિલેટરલ ને લઈને એના એરિયાનો જો ફોર્મ્યુલા તમને આઈડિયા હોય, બરાબર, તો એ લઈને તમે આ ઇક્વેશન સોલ્વ કરી શકો. હવે આપણે શું મળ્યું? આ ડોટેડ લાઇન્સ થી મેં જે બે બેઝિક શેપ્સ આપ્યા છે, ટ્રાયેંગલ અને બીજો રેક્ટેંગલ, એ બેયનો આપણે સમ કરીએ તો એ એરિયા આપણને આપશે, બરાબર. અને એરિયા છે એ વેલોસિટી વર્સસ ટાઈમ નો હશે, જે આપણને ડિસ્પ્લેસમેન્ટ આપશે. એટલો ક્લિયર? આને આપણે કંઈક નામ આપી દઈએ. આ આપણું ઓરિજિન O છે, તો અહીંયા O આપી દઈએ, અહીંયા A હું આપી દઉં, આ B, આ C, આ D. હવે આ ઇનિશિયલ પોઈન્ટ ઉપર છે, ઓરિજિન ઉપર, તો અહીંયા તો કઈ બધું 0 હશે. આ પોઈન્ટ ઉપર આપણું ટાઈમ છે સપોઝ મેક્સિમમ હશે, મેક્સિમમ ટાઈમ નું t કીધું. સિમિલરલી y એક્સિસ ઉપર સપોઝ આપણી મોશન છે અહીંથી સ્ટાર્ટ થાય છે, જો ગ્રાફ તમને અહીંથી આમ મળે છે, ક્લિયર? એનો મતલબ ઇનિશિયલ વેલોસિટી ઇઝ નોન ઝીરો. જો એ ઝીરો તો ગ્રાફ ક્યાંથી સ્ટાર્ટ થયો? અહીંથી. આપણા કેસમાં છે ઇનિશિયલ વેલોસિટી નોન ઝીરો છે, તેને આપણે v0 થી ડિનોટ કરીએ. તો અહીંયા આગળ v0 આપી દો અને ફાઇનલ વેલોસિટી અહીંયા આવીને ગ્રાફ સ્ટોપ થઈ જાય છે, તો ફાઇનલ વેલોસિટી કેટલી મળશે? v જેટલી. તો b to c છે કેટલું મળે? આ બેના ડિફરન્સ છે એટલું, બરાબર. 0 થી આ ટોટલ v છે અને 0 થી a છે એ v0 છે, બરાબર. ન સમજાતું હોય તો અહીંયા આગળ અલગથી ડ્રો કરું. આ ઓરિજિન 0, આ પોઈન્ટ મારો v, આ પોઈન્ટ મારો v0, બરાબર. આ ટોટલ છે v છે, આટલો છે v0 છે. તો મારે આટલો જોતો હોય તો આખામાંથી હું આટલો કટ કરી નાખું, આખું એટલે કેટલું v, એમાંથી આટલું કટ કરી નાખું v0, તો મને આટલો પોર્શન છે ઈઝીલી મળે, બરાબર. અહીં સુધીનો આટલો ક્લિયર? તો આ v v0 મળે. આ વાળું છે મારું v v0 થી, પણ આ એક રેક્ટેંગલ મળે તો આ પોર્શન છે એ કેટલો થશે? v v0. આ t હોય તો આ કેટલું થાય? ac છે એ t છે એટલું. અહીં સુધી ક્લિયર? ગ્રાફ છે સિમ્પલ છે, but this is the very important question to us. અહીં સુધી નોટ કરી લો, પછી આપણે બીજા ઇક્વેશન ઉપર જઈએ. હું નેસેસરી ઇક્વેશન્સ છે એ ગ્રાફ નીચે નોટ કરી લઉં અને બાકીનું બધું છે ઇરેઝ કરી નાખું. નેક્સ્ટ હવે આપણે શું કરશું? we are going to basically determine what is the displacement. Total displacement આપણે ફિગર આઉટ કરવું હોય, then we need to figure out, or we need to find out that what is the area under the curve. So it will be displacement is equals to area of triangle ABC. ટોટલ એરિયા આપણે લેવો પડશે. ટોટલ એરિયા એટલે ટ્રાયેંગલ ABC પ્લસ એરિયા ઓફ રેક્ટેંગલ OACD. આ ક્લિયર? ડિસ્પ્લેસમેન્ટ ને આપણે x થી રિપ્રેઝન્ટ કરીએ. તમે s થી કરી શકો, d થી કરી શકો, ક્લિયર? આયા એવું કોઈ રિસ્ટ્રિક્શન નથી. ઇવન 2d માટે આપણે r થી પણ રિપ્રેઝન્ટ કરશું. એરિયા ઓફ ટ્રાયેંગલ ABC, તો ટ્રાયેંગલ નો એરિયા શું થાય? હાફ ઇન્ટુ બેઝ ઇન્ટુ હાઈટ પ્લસ એરિયા ઓફ રેક્ટેંગલ OACD, એ શું થશે? ખાલી લેન્થ ઇન્ટુ બ્રેથ. આયા હાફ બેઝ છે આપણા માટે AC, AC કરી નાખું. હાઈટ આપણી છે BC પ્લસ લેન્થ આપણી છે OD લઈ લ્યો ઓર AC લઈ લ્યો, અને હાઈટ આપણી છે CD. હાઈટ ઓર બ્રેથ, બરાબર, એ આપણી છે CD. AC ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરું. AC ઇક્વલ્સ ટુ થશે OD એટલે T જેટલું, અને BC થશે V v0 પ્લસ OD, બરાબર, મર્સિડીઝ ની OD, એ થશે આપણે T જેટલું.
અને સીડી ની વેલ્યુ આપણે OA જેટલી થશે. OA ની વેલ્યુ છે V0 જેટલી એટલે CD ની થાય V0. તો આ વેલ્યુ V0. હવે આને આપણે સિમ્પ્લિફાઈ કરીએ. V V0 તમે જો રાઈટ હેન્ડ સાઈડ ગ્રાફ નીચે જો ઇક્વેશન નંબર A તો આપણે રિસેમ્બલન્સ મળે છે બરાબર. તો આપણે એનો યુઝ કરીએ અહીંયા. therefore x is equals to આને થોડું રીઅરેન્જ કરું. V0t એવી રીતે કરું અને એને પહેલા લખું એટલે તમને નોન ફોર્મ મળી જાય. V0t plus as it is half V V0 છે એની જગ્યાએ આપણે લેશું AT. તો અહીંયા AT into t છે તો t into t t square. તો આપણને એક આ ફોર્મ મળે. x is equals to V0t plus half AT square. આપણને મળ્યું ઇક્વેશન નંબર 2. આટલું ક્લિયર? આ નોટ કરી લ્યો પછી આપણે અહીંથી કન્ટિન્યુ કરીએ. નેક્સ્ટ મેં આ ઇક્વેશન ને છે ઇક્વેશન b આપી દીધું છે અને આપણું જે સેકન્ડ ઇક્વેશન છે એ રાઈટ હેન્ડ સાઈડમાં નોટ કરી લીધું છે. હવે જો આ ઇક્વેશનમાં હું v અને v0 એનો બ્રેકેટ ઓપન કરું તો આ હાફ t છે અંદર મલ્ટીપ્લાય કરે તો એ શું થશે હાફ t v એટલે vt/2 માઈનસ v0t/2 પ્લસ v0t. હવે આ ફૂલ v0t છે એટલે કે 1 v0t છે અને માઈનસ આ હાફ v0t છે તો ફૂલ માંથી માઈનસ જાય તો આપણી પાસે માઈનસ બાકી રહે એટલે v0 પ્લસ v/2 ઇન્ટુ t. આવી રીતે મેં ડાયરેક્ટ કર્યું ઓર ડાયરેક્ટ આપણે ન કરવું હોય તો આવી રીતે આ તમને મળે. આ vt/2 as it is આયા મોટા ટર્મ ની સાઇન આવે તો એ થશે v0t/2. હવે અહીંયાથી આપણે શું કરીએ છીએ t/2 ને ઓર ખાલી t ને કોમન લઈ લઈએ અને v0 પહેલા કરું v0 plus v/2 into t. આ x ને ઇક્વલમાં મળ્યું. હવે શું છે બે વેલોસિટી ના ટર્મ છે ડિવાઇડેડ બાય 2 છે તો આને એવરેજ કહી શકાય. એવરેજમાં આપણે એવું કરીએ ને કે આ x1 plus x2 plus x3 આની એવરેજ લેવી હોય તો એને ડિવાઇડેડ બાય 3 કરી દઈએ એની એવરેજ આપણને x બાર મળે. ઓર x1 plus x2 હોય સપોઝ એને ડિવાઇડેડ બાય 2 કરી દઉં તો એ આપણને x બાર મળે. ટૂંકમાં જેટલા ટર્મ્સ એને ડિવાઇડેડ બાય એટલા તો એ તમને એવરેજ આપે. તો અહીંયા v ના બે ટર્મ છે અને ડિવાઇડેડ બાય પાછું 2 છે તો એ આપણે v ની એવરેજ આપશે. therefore આપણે નવો ફોર્મ્યુલા અહીંથી મળે કે x is equals to v bar t. અહીં સુધી ક્લિયર? આટલું નોટ કરી લો પછી થર્ડ ઇક્વેશન ઉપર આગળ જાય. હવે નેક્સ્ટ આપણે થર્ડ ઇક્વેશન ડિરાઈવ કરવા માટે આ ઇક્વેશન નંબર c નો યુઝ કરીએ બરાબર. મેં નેસેસરી ઇક્વેશન્સ અગેન છે રાઈટ હેન્ડ સાઈડમાં નોટ કરી લીધા છે. તો c ઇક્વેશન છે x v by t. લાસ્ટમાં આપણને મળ્યું v બાર એટલે એવરેજ વેલોસિટી બરાબર. હવે હું શું કરીશ કે ઇક્વેશન નંબર a માંથી t ની વેલ્યુ અહીં સબસ્ટિટ્યુટ કરીશ. તો ઇક્વેશન a એટલે કે આ વાળું એમાંથી t ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવી હોય તો શું મળે આપણે સાઈડમાં લઈ લઈએ અને તો v v0 by a is equals to t એવું થાય કારણ કે a છે એના ડિનોમિનેટરમાં આવી જાય. તો આપણે અહીં લખશું from equation a substituting the value of t in equation c. એટલે બેઝિકલી આ ઇક્વેશન ને v બાર ની વેલ્યુ છે as it is મૂકી દઈએ. therefore x is equals to v બાર એટલે v0 plus v by 2 અને t ની વેલ્યુ શું થશે આ વળી v minus v0 by a. હવે નાનો એવો ચેન્જ કરું કન્ફ્યુઝન ને અવોઇડ કરવા માટે. આ પ્લસ વાળું ટર્મ છે તો v ને અહીંયા આગળ લખું કે પાછળ લખું કઈ ફેર નહીં પડે. અહીંયા ફેર પડશે તો આનો v plus v0 એવું કરી નાખું. એનું રીઝન શું છે આ બે તમને સરખા દેખાય એના માટે બરાબર. અહીંયા ચેન્જ ન થાય એ કોમન સેન્સ છે. ટ્રાય કરવી તો એક એક્ઝામ્પલ લઈને કરી લેજો. એક્ઝામ્પલ એટલે 3 - 2 અને 2 - 3 બરાબર ને એને એક પ્રોપર્ટી કહેવાય. કોમેન્ટ કરીને કહેજો કે કઈ પ્રોપર્ટી કહેવાય. હવે આ 2a નું મલ્ટીપ્લિકેશન કરાવી દીધી અને ઉપરનો જે ન્યુમેરેટર છે એનું મલ્ટીપ્લિકેશન કરાવી દીધું. અહીંયા આપણે
રૂલનો યુઝ કરશું બરાબર, ઓર આપણે ફોર્મ્યુલા યુઝ કરશું કયું, તો a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી, તો એ આપણને શું આપે, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. સ્ટાન્ડર્ડ 8 માં તમે આ બેઝિક ફોર્મ્યુલા છે એ લર્ન કર્યું છે. તો અહીંયા આપણને શું મળશે, a સ્ક્વેર એટલે કે b સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે કે આપણું માટે થશે v0 સ્ક્વેર ડિવાઇડેડ બાય 2a. હવે 2a ને જો આ સાઈડ લઈ આવું તો મને શું મળે, b સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2ax. આ ઇક્વેશન નંબર 3 અને આપણું લાસ્ટ ઇક્વેશન મેળવ્યું યુનિફોર્મલી એક્સેલરેટેડ મોશન માટેનું બરાબર. All the three equations are equally important and from these equations you can relate basically these quantities plus you can solve so many problems in the kinematics. અહીં સુધી નોટ કરી લ્યો, પછી જે આપણે થોડુંક બાકી છે આગળ જોઈએ. Done. All the equations are noted over here, equation 1, 2 as well as the equation number 3. Now if you want to take the more precise approach in the sense what, if at t equals to 0, suppose our initial position is defined starting na time ma barabar at 0 second initial position defined, એનો મીનિંગ શું, સપોઝ સવારે તમે ઉઠો છો ત્યારે તમારી પોઝિશન જે ડિફાઇન્ડ હોય છે, you are in your bedroom at your home, clear, throughout the academic year. પછી વેકેશનમાં it is not necessary that you are at your home. Now for t equals to 0, x, let us take initial position is x0. So equation 1 માં તો કોઈ ચેન્જ નહીં આવે કારણ કે અહીંયા આપણી કે પોઝિશન નથી બરાબર, બટ 2 અને 3 માં ચેન્જ આવશે. શું ચેન્જ આવશે, equation 2 can be 2 and 3 can be rewritten as x minus x0 is equals to x0 છે એક ટર્મ એક્સ્ટ્રા આવશે v0t plus half at square. Similarly equation 3 છે એ અહીંયા આપણે કરીએ તો v square minus v0 square is equals to 2a x minus x0. હવે x minus x0 છે એને તમે ડેલ્ટા x એવું કહી શકો, ઓર આ x0 ને છે આ બાજુ લઈ આવી શકો બરાબર. આ કેસમાં એવું થશે, અહીંયા એવું નહીં થાય કારણ કે અહીંયા 2a x0 છે આ કોસ છે, અહીંયા તમે 2a ડેલ્ટા x કરી નાખો, બે કેસમાં તમને સિમિલર ઇક્વેશન મળે. આ તો આપણું યુનિફોર્મલી એક્સેલરેટેડ મોશન્સ ના ઇક્વેશન. આજ માટે એટલું, પછી નેક્સ્ટ લેક્ચરમાં